તો ચાલો મિત્રો, મારી નવી ટીમ આવી ગઈ છે આજ હરીફાઈ કરવા. તમે જોઈ લો, મંગુબેન છે, આ બાડીઓ છે એને તમે ઓળખતા હશો, જૂના વિડીયામાં છે. આ કારીબેન છે, ઝીણીઓ છે અને ડોશી. તો આપણે જે ઇનામનો હકદાર થાય છે એને 10,000 ઇનામ છે. કેટલું? 10,000. અને આ લીટેથી જો આપણે 3 લીટા કર્યા છે. રાંઢવું ખેંચવાની હરીફાઈ છે 2-2 જણાને. તો પહેલાં આપણે ડોશી ને મંગુબેન આવી જાય, કોણ જીતે છે, બરાબર? અરે ડોશી જીતે. હે? હા એમ એ રીજો હું કહું એટલે હો રેડી. જે લીટે 18 દી છે એ હારી જાય છે. એ હાલો પાછું હાલો. એ ડોશી ખેંચી ગઈ. વાહ એ ડોશી તો મિત્રો અમારા મંગુબેન ને ડોશી હરવી દીધા છે. ડોશી તો અત્યારે ડોશી વિજેતા છે, પણ હજી તમારી ટક્કર બીજા થાય છે. તો ચાલો મિત્રો, હવે અમારા ઝીણિયા સાહેબ અને આ બાજુ ખોડ્યો રેડી. બે રેડી થાવ એટલે કીજો. હાલો રેડી. ખેંચો. એ ઝીણિયો ઝીણિયો ગયો, ઝીણિયો ગયો. તો મિત્રો, અમારા સાહેબ ને કાળું એ હરવી દીધા છે. તો હવે અમારી ત્રીજી ટક્કર છે હંસાબેન ને આ રમેશભાઈ. પછી વિજેતાનો વારો આવશે, બરાબર? તો ચાલો મિત્રો, હવે અમારા બાડિયાભાઈ કારીબેન છે. હાલો. તો ચાલો મિત્રો, અમારો બાડિયો જીતી ગયો છે આ પહેલા રાઉન્ડમાં, અને હવે બીજો રાઉન્ડ ચાલુ થાય છે. અમારા બાડિયા સાહેબ આરે છે ડોશી, અને કોણ જીતે છે હવે? ડોશી ઓલી ટીમ તો સારું બાદ કરી ગઈ હતી. રેડી રહી જાવ હરખા પેલા. રેજો રમેશભાઈ સેજ આગળ, બે હરખા રહ્યો. આ બસ રેડી. ખેંચો. ડોશી ઘણા પગ ભરાવે છે, પણ ડોશીનો મેળ ખાતો નથી. ડોશી ગઈ, ડોશી ગઈ. તો ચાલો મિત્રો, અમારી ડોશી હારી ગઈ છે. તો આપણે છેલ્લી ટક્કર છે ફાઇનલ રેસ. ફાઇનલ રેસમાં આપણે કાળું અને રમેશભાઈ બાડિયો. હાલો બે તૈયાર. હવે મિત્રો કહેજો આમાં કોણ જીતે એવું લાગે તમને? બે હરખા પેલા થઈ જાવ. બે છેદ પાછો રે તું, છેદ એટલે બોલા હારે થઈ જા. છેદ પાછો રે હજી. આ બસ રેડી. હાલો બે આંટી લઈ લીધી. રેડી. હાલો. મિત્રો આ કાળું એ આ બધાને હદવી દીધા છે, અને હાસા ઇનામનો હકદાર અત્યારે કાળું બની ગયો છે.